झूठ बोल रहा है। कहाँ है बता, हाँ बता कहाँ है? ये बच्ची चुरा के लेके गया मेरी। કરમ જ ઉગારે ને કરમ જ ડૂબાડે. કરમ જેનો કાટલો ઝાલે ને પછી કોઈ ન આવે એની વારે. કેમ છે દોસ્તો? આ ફિલોસોફિકલ ટેગલાઇન છે આવનારી ફિલ્મ કાશી રાઘવની, જેનું ઓફિશિયલ ટીઝર રજૂ થઈ ચૂક્યું છે. તો આવો જાણીએ લગભગ 1 મિનિટ અને 30 સેકન્ડના આ ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી કેવી હશે. ટીઝરના સ્ટાર્ટિંગમાં જ આપણને ક્લિયર થઈ જાય છે કે આ ફિલ્મ એક મા અને દીકરી પર આધારિત છે, જેમાં દીકરીને કોઈ કિડનેપ કરીને ટ્રકમાં લઈ ગયું છે અને પછી એ દીકરીની મા એટલે કે દીક્ષા જોશી થ્રુ આઉટ ધ ટીઝર એને ગોતી રહી છે. જે દરમિયાન દીકરી સાથે થનાર અલગ અલગ પોસિબિલિટીઝ ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું છે. જેમ કે નાની દીકરીને વેચવાની વાત થઈ રહી છે. એક માણસ કદાચ જાણી જોઈને દીક્ષા જોશી એટલે કે દીકરીની મમ્મીને મિસગાઈડ કરી રહ્યો છે. દીક્ષા જોશીને પોતાને પણ દીકરી ગોતવામાં ઘણી અઘરી સિચ્યુએશનનો સામનો કરવો પડી રહ્યો છે. અને થ્રુ આઉટ ધ ટીઝર સ્ટોરી કલકત્તામાં ચાલી રહી છે, એટલે કે ફિલ્મનો કદાચ બહુ મોટો ભાગ અથવા તો આખી ફિલ્મ કલકત્તાના બેકગ્રાઉન્ડ પર આધારિત હોય એવું બની શકે, જે તમને ક્યાંક નહીં ને ક્યાંક વિદ્યા બાલનની સુપર ડુપર હિટ ફિલ્મ કહાનીની યાદ અપાવી જાય છે. ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર છે ધનપાલ શાહ. સ્ટોરી અને ડાયરેક્શન ધ્રુવ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. સ્ક્રીન પ્લે જતન પંડ્યા, જાહ્નવી ચોપડા અને ધ્રુવ ગોસ્વામીએ કરેલ છે. દોહા અને લિરિક્સ જતન પંડ્યાએ લખ્યા છે, જ્યારે મ્યુઝિક વત્સલ ગોસ્વામી અને કવન ભટ્ટે આપ્યું છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો લીડ રોલમાં દીક્ષા જોશી અને જયેશ મોરે જેવા દિગ્ગજ કલાકારો જોવા મળી રહ્યા છે. એ સિવાય શ્રુહદ ગોસ્વામી, પીહુ ગઢવી, ભરત ઠક્કર, કલ્પના ગાડેકર છારા, સૌરભ સારસ્વત, પ્રીતિ દાસ, વિશાલ ઠક્કર, દેવાંશ પટેલ, જીગર બગરિયા, ડૉક્ટર હિરલ ડાંગર અને ગૌરાંગ ડીજે જેવા કલાકારો આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે. આ ટાઈપની સ્ટોરી આપણે હોલિવૂડ કે બોલિવૂડમાં બહુ બધી વખત જોઈ ચૂક્યા છીએ. હોલિવૂડની વાત કરીએ તો 2008માં લિયામ નીસનની ટેકન પાર્ટ 1 આ ટોપિક પર આધારિત હતી, જેમાં એક બાપ પોતાની કિડનેપ થયેલી દીકરીને ગોતવા નીકળે છે, જેની ઉપરથી અજય દેવગણે 2016માં શિવાય બનાવી હતી. અને પછી 2017માં થોડા અલગ ટ્રેક પર પણ સેમ સ્ટોરી લાઇન ધરાવતી શ્રીદેવીની ફિલ્મ મોમ પણ આવી હતી. પરંતુ ગુજરાતીમાં હજુ સુધી આવી કોઈ સેલ્ફ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ અને એ પણ ફિમેલ લીડ કેરેક્ટર સાથે આવેલ નથી. સ્ટોરી વિશે વધુ ખ્યાલ તો ટ્રેલર રિલીઝ થયા બાદ જ આવશે. જો તમે હજી સુધી આ ફિલ્મનું ટીઝર ના જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે જ તમને આ ફિલ્મનું ટીઝર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.